ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તારીખ 17/7/2024ના રોજ ફરિયાદી બેન આવીને એવી ફરિયાદ હકીકત જણાવેલી. જ્યારે 2023ની સાલમાં રાજકોટમાંથી તેરા કામના આરોપી ફરિયાદી બેન જે છે તેમની એક બેનપણીના બર્થડેમાં એ લોકોની મુલાકાત થયેલી હતી. ત્યારબાદ આ આરોપી જે છે ને નો નંબર મેળવી અને ફોન કરી એની સાથે મિત્રતા કેળવી. જ્યારે મિત્રતા કેળવ્યા બાદ એને જણાવેલ કે હું અપરિણિત છું ને મારી સાથે મિત્રતા કર, આમ થઈને એ લોકો ભોગ બનનાર તથા આરોપીની મિત્રતા થયેલી. ત્યારબાદ એકબીજાના વચ્ચે શરીર સંબંધ બંધાયેલા. એને લગ્નની લાલચ આપેલી કે હું તારી સાથે જ લગ્ન કરીશ. ત્યારબાદ એને મોડા ખબર પડી કે ખરેખર તો આ આરોપી જે છે શાહરૂખ જામકરી, જેના લગ્ન થઈ ગયેલા હતા, સંતાનો પણ હતા. અને એ દરમિયાન ભોગ બનનાર છે એ ભોગ બનનારને પોતે ગર્ભવતી પણ કરેલી. તેની દવાઓ આપીને એનો ગર્ભપાત પણ કરાવેલો અને તેને પોતાની પત્નીને તલાક આપી અને પછી ફરી તારી સાથે લગ્ન કરીશ એવી લાલચ આપી એની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલાનું ફરિયાદ હકીકતમાં જણાવેલ છે. જે આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તરફથી આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે. હાલ આરોપી ગુનાના કામે અટક થઈ અને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને ભોગ બનનાર જે ફરિયાદ લખાવી છે તેની તપાસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન